બેટા રંગોળી તો બહુ સરસ બનાવી છે. શું મતલબ છે બધી રંગોળીનો? ઘરની અંદર આનંદ ને ઉલ્લાસ ન હોય તો કોઈ મતલબ નથી. બે ભાઈ આટલા મોટા થયા અને એકબીજાનાથી વિમુખ થઈને બેઠા છે. આ દિવાળી જેવો તહેવાર હોય અને આખો પરિવાર હળી મળીને ઉત્સવ મનાવતો હોય તો ઠીક છે, આનંદ છે, ઠીક છે, બધું ફોર્માલિટી છે, પૂરી કરો. પપ્પાની વાત એકદમ સાચી છે. હા, મારા માટે તો દેવેનભાઈ સરખા છે અને અમિતભાઈ સરખા છે. મારી આંખો તો હંમેશા છે ને એમને બંનેને ભેગા એક સાથે બેસીને ક્યારે પ્રેમથી વાતો કરશે ને એ જોવા ઈચ્છે છે. ખબર નહીં મને કે ક્યારે થશે. બેટા આજે ભાઈ બીજનો તહેવાર છે અને હું જાણું છું કે તારા ભાઈઓ તને કેટલો પ્રેમ કરે છે. અને સાચું કહું, હું પણ એવું ઈચ્છું છું કે આ તહેવાર અને બીજા બધા તહેવાર આપણે ઘરના બધા સદસ્યો ભેગા થઈને ઉજવીએ ને એ જ સારું કહેવાય. હા, સાચું કીધું તમે. દેવેનભાઈને ફોન કરવાનો છે, એમને અહીંયા આવવા માટે કહેવાનું છે. ખબર નહીં મને શું જવાબ આપશે. ફોન કરવામાં શું વિચારી છે? ફોન કરીને વાત કરી લે. ડર લાગે છે મમ્મી. તારો ડર સાચો છે. તું જે વિચારે છે ને એ જ જવાબ હશે એનો. જીત છોડશે નહીં. સાચી વાત છે. તમે જ વિચાર કરો ને, આવા પાવન પર્વ ઉપર કઈ બેનની આંખમાં આંસુ હોય. આ બધું તો પપ્પા કે ને એની જેમ ખાલી ફોર્માલિટી જ છે મારા માટે. સાચો તહેવાર તો ત્યારે થશે જ્યારે મારા બંને ભાઈઓ સાથે મળીને પ્રેમથી વાતો કરશે. એકબીજા પ્રત્યેનો જે ગુસ્સો છે ને, નારાજગી છે ને, હંમેશા માટે મિટાવી દેશે. થોડી ઘણી સમજણ હોય તો એટલું તો વિચારે ને કે 365 દિવસમાં જેટલા તહેવારના દિવસો આવતા હોય ને એટલા દિવસ સાચવી લેતા હોય ને તોય બહુ થઈ ગયું. વચ્ચેના દિવસોએ ભલે ને ગમે એવા વિમુખ થઈને વાતો કરે. બેટા તું મન નાનું ના કરીશ. આ ભાઈ બીજનો તહેવાર છે ને ભાઈ બહેનનો તહેવાર છે. તો શું કરું મમ્મી? મારી બધી ફ્રેન્ડોને જોઉં છું ને તો મારો પણ જીવ બળે છે. મારી બધી ફ્રેન્ડો પાસે પોતાના ભાઈઓ કંઈક ને કંઈક ગિફ્ટ લઈને આવે છે, એવી સારી રીતે રહે છે. અને મારા ભાઈઓ છે કે એકબીજાના મોઢા જોવા પણ નથી જ. જોયું આજે ભાઈ બીજના તહેવારના દિવસે એ કેટલી દુખી છે. એ હું ને તું સમજીએ છીએ. જેને સમજવાનું છે એ સમજે તો ને. આવી ગયા? હા, આજે થોડું કામ જલ્દી પતી ગયું ને એટલે આવી ગયો. તો શું વિચાર્યું છે આજે? એટલે શું વિચાર્યું છે એટલે શું શું કરવું છે બોલ? ક્યાં જવું છે? હોટલમાં જવું છે જમવા? અરે એમ નથી કહેતી. તો આજે છે ને ભાઈ બીજ છે અને મને ખબર છે કે આપણા હેતલબેન છે ને એ હર્ષોલ્લાસથી છે ને ભાઈ બીજની તૈયારી કરતા હશે. તો તેમની પાસે નથી જવાનું? નહીં. કેમ પણ? કેમ કે જ્યાં દેવેન્દ્ર છે ને ત્યાં હું કોઈ દિવસ નહીં જાઉં. એને મારા સાથે એટલી નફરત છે ને, તને ખબર જ છે ને એને મારું કેવું અપમાન કર્યું હતું. એની આંખની સામું જોઉં ને તો એવો ગુસ્સો આવે છે ને કે જી ચાહે છે એને હું ટીપી નાખું. તમને ગુસ્સો દેવેનભાઈ પર છે
તમારા બંનેની વચ્ચે હેતલબેનનો શું વાંક? એ તો- તો બેન છે. એ ત્યાં હશે તો એ હોવાનો જ છે. એટલે હું નથી ઈચ્છતો કે એનું કાળું મોઢું જોઉં. અને જ્યાં આપણું માન મર્યાદા ન હોય ને ત્યાં ન જવી ને એટલામાં જ સારું છે. દેવેનભાઈ પાસે તમારું માન નથી, પણ હેતલબેન પાસે તો છે. બેન કેટલી રાહ જોતી હશે કે મારો ભાઈ આવશે, મારી માટે ગિફ્ટ લાવશે, એમની સાથે હું તહેવારની ઉજવણી કરીશ. વર્ષમાં ખાલી 1 કે 2 વાર તો ભાઈ બહેનના તહેવાર આવતા હોય છે, અને એમાંય તમે જો આવી રીતે મોઢું ફેરવીને બેસો તો બેનની આંતરડી કેટલી તૂટાય. તો દુબઈ તો એમાં શું થઈ ગયું? એ અહીંયા આવે જ છે ને, પણ ભાઈ પાસે આવે એમાં શું થઈ ગયું? ભાઈ બીજનો મતલબ એ હોય કે બેનના ઘરે ભાઈ સામેથી જાય, બેન ભાઈના ઘરે ના આવે. જો હું જઈશ ને તો એક જ શરતે જઈશ, એ ત્યાં નહીં હોય ને તો જ હું જઈશ, બાકી હું ત્યાં જવાનો નથી. એ મારું ફર્સ્ટ એન્ડ લાસ્ટ ડિસિઝન છે. પણ એ હોય કે ન હોય શું ફેર પડે છે? તમારે દેવેનભાઈ સાથે બોલવું હોય તો બોલો, ના બોલવું હોય તો કાંઈ નહીં, પણ હેતલબેન પાસે તો જવાય કે નહીં? નહીં, એ ત્યાં હશે ને હું એનું મોઢું જોવા માંગતો પણ નથી. પણ મોઢું ન જોતા આવી તો કેવી દુશ્મની છે કે બેન બેનને ભાઈથી અલગ કરે અને ભાઈ ભાઈ પણ દૂર રહે. તમે છે ને એક વખત શાંત મને વિચારી જુઓ. કદાચ તમે બેનના ઘરે જાઓ અને બેનના હાથે જે તિલક થાય એનાથી તમારા બધો જ ગુસ્સો ઉગડી જાય અને આ તમારી દુશ્મના છે બે ભાઈ વચ્ચે એ દૂર થઈ જાય તો. મમ્મી, તારી વાત સાચી છે, પણ આ હૃદયની દિવાલો તોડવી એટલી સહેલી નથી. એટલે એ વસ્તુ તો ક્યારેય નહીં થાય. કેટલા દિવસથી ભાઈને ફોન નથી કર્યો. આજે ફોન કરીને કહું કે આવે. હલો, જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજા જોઈને આપણે શું હોય? હા, સાચી વાત છે તારી. તબિયત તો સાચે સારા છે ને? હા, અને તારે? બસ એકદમ મજામાં. બોલો, શું કામ હતું? ભાઈ, હું શું કહેતી હતી? હા, હા, ભાઈ બીજ આવે છે તો તું આવીશ ને ઘરે? હું ઘરે? અમિત આવવાનો છે? હા, આવવાના જ હોય ને અમિતભાઈ. કેમ આવા ગાંડા જેવા સવાલો કરે છે? ભાઈ, તહેવાર છે અને તહેવારના દિવસે તો ઘરે આવવું જોઈએ ને. હા, તો અમિત આવવાનો છે ને? હા, હા, તો હું નથી આવવાનો. પણ ભાઈ, આવી રીતે તું કેમ ના પાડી શકે કે ડાયરેક્ટ હું નથી આવવાનો? જો ભાઈ, જો કાંઈ નહીં, મારી વાત સાંભળ. હમ, મારે અમિત તારે બોલવાનું થતું નથી, કારણ કે એ મને ક્યારેય મારે પોતાનો ભાઈ માનશે જ નહીં. બરાબર છે? હું શું અને કહું? મારે એની હારે ખોટું બોલવું, ભેગા થાય અને બોલવાનું થાય જ, અને પછી ખોટી મગજમારી થાય ને કહેતા હું નથી આવતો. ભાઈ, તું આવા શુભ તહેવાર ઉપર પણ ના પાડીશ ઘરે આવવાની. આટલો બધો તો કેવો ગુસ્સો છે તારો? જો આ મારા માટે કોઈ તહેવાર નથી, બરાબર છે? આ ખાલી એક પ્રકારની શરતો કહેવાય. આમ તો ભાઈ, આને શરતો ના કહેવાય, આને લાગણીઓ કહેવાય. અને તું તારી બેનને આવી રીતે ઉદાસ કરી દઈશ ને મેં જરાય નહોતું વિચાર્યું. ભાઈ પ્લીઝ આવજે ને ઘરે. જો મને કોઈ શોખ નથી કે હું તને ઉદાસ કરું, પણ હવે અમિત આવવાનો જ છે તો પછી મારું શું ત્યાં કામ છે? મારા માટે તો તમે બંને ભાઈઓ સરખા જ છો, અમિતભાઈ અને તું. આવીશ ને? હા પાડ ને ભાઈ પ્લીઝ, તને જોવા જો માટે. રડવાનું બંધ કરી દે. સારું, ચાલ આવીશ, પણ એક શરત ઉપર. શરત? હાલો, કેવી શરત? શરત એ કે હું ત્યાં અમિત હારે નહીં બોલું, પછી તમારે બધાને કોશિશ પણ નથી કરવાની
અને બીજા કોઈ આઈડિયા પણ નથી લગાડવાના કે અમે બે બોલીએ. પણ ભાઈ મંજૂર હોય તો બોલ. સારું, કઈ નહીં, હમ. તું આવી જજે. સારું ત્યારે હેપી ભાઈ બીજ. હા, સેમ ટુ યુ. મૂકું. અરે અમિતભાઈ આવી ગયા. હા બેટા. કેમ છે ભાભી? બસ મજામાં. તમને કેમ છે બેન? એકદમ સારું છે. ભાઈ તને? હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું. તારે કેમ છે એ કે? બસ સારું છે. તમને બંનેને આજે જોયા ને એટલે હું સારી થઈ ગઈ. તમે કેમ છો? મજામાં ને? એકદમ મજામાં. તમારી તબિયત એકદમ બરાબર. અને આ સારી નથી થઈ ગઈ. આ છે ને તમને જોઈને બહુ ખુશ થઈ ગઈ. એ તો બેન ને ભાઈની લાગણી તો હોય ને, એટલે ભાઈ આવે તો ખુશખુશાલ તો થવાની જ છે. પણ મારી આ દીકરીને છે ને ભાઈ પર થોડી વધારે લાગણી છે, પણ ભાઈને ઓછી છે. હજી બોલો નાડી આવ્યો નથી. એ પણ આવતો જ હશે. અરે દેવેનભાઈ, કેમ છે ભાઈ? મસ્ત જોઈને આપણે શું હોય. બાકીની બધી વાતો છે ને પછી કરશું. એટલે મારી વિધિ કરી લઈએ. આખો ખાઈ જા. લે લે. ખાવ. જો મમ્મી ના આ કર. નહીં ના આખો જ પેંડો ખાવો પડશે. તારે ખાવો પડશે. ના હું આખો નહીં ખાઉં. મમ્મી કોને? મને આખો ખવડો તો મારે ખવડાવવું પડે કે નહીં? નહીં એક તારે. બંને ખાઓ. અબ જો ભાઈ આ તો તારી ચીટિંગ કહેવાય. તું cheating કરે તે ક્યારે નહીં? બતાવો જલ્દી. લો ભાભી તમે ગળું મોઢું કરો. બહુ લાંબુ આયલું હો પણ તમારું. અરે વાહ ભાઈ, પણ આની શું જરૂર છે? ના, એ આજે તો આપવા જ જોઈએ. લે બેન મારા તરફથી 200 રૂપિયા. અરે વાહ, આજે તો મારા બંને ભાઈઓએ સારી ગિફ્ટ આપી છે મને. તો તો હવે મોઢા ચલાવીને બેન બેસવાનું છે કે કઈ વાત કરવાની? મેં તને પહેલા જ કીધું તું ને કે આવી બધી બાબતે ચર્ચા થવાની છે, તો રહેવા દે મારું. જવા દે ને ભાઈ પ્લીઝ. જો તમે આવી રીતે બંને મોઢા ચડાવીને બેસશો ને તો અમે જે તિલક કર્યું છે ને એ ખાલી તિલક જ રહી જશે, મારી લાગણી નહીં. દેવન, વર્ષમાં 365 દિવસ આવે છે, તો તહેવારોને છોડીને તમે જે કરતા હોય પણ કમસે કમ જે ભગવાનના મનાવતા તહેવારો હોય અને જે દિવસે પરિવાર ભેગો થતો હોય એટલા દિવસ તો સાચવી લો. હું કામ? એટલે કે તારી બહેનનો પ્રસંગ છે, એનો તહેવાર છે. હા તો આવ્યો ને, ઘરે આવ્યો, એની સાથે એને જે પણ કંઈ કરવાનું હતું કર્યું, જે પણ વિધિ પ્રમાણે જે થતું તે થઈ ગયું. હવે તમે અમારા બે ભાઈઓને બોલાવવાની વાત કરો છો તો એ ક્યાં પ્રસંગમાં આવે છે? પણ બોલો તો બે ભાઈ, માં જણા ભાઈ છો બે, તમારી ક્યાં બોલવાની ના હતી? તો એના બોલો ને. ભૂલના- એની ભૂલના લીધે બોલવાનું બંધ થયું છે ને. મારી તો ભૂલ નહીં, સુધારે. ભૂલ તારી છે. મારી એની ભૂલ ભાઈ. તે મારું અપમાન કર્યું હતું. તને બોલવાની ભાન નહોતી. તું શું બોલ્યો તો તને ખબર છે? નાના મોટા વાતે શું કેવું એ કઈ તને ખ્યાલ છે? ના ના, એ તો તમને જ ખબર છે, તો પછી રહેવા દો ને. શું રહેવા દો?
કેટલા દિવસ રહેવા દેવું છે આમનો? ત્યાં સુધી હાલે ત્યાં સુધી. મારું અપમાન ન કર્યું હોત તો આ દિવસો ન જોવા પડે. એને અપમાન ન કહેવાય. જો ભાઈ, સંબંધો બગડે ને એમાં બે પક્ષે ભૂલ થઈ હોય, પણ એ ભૂલને ભૂલી અને જે માણસો સંબંધ સુધારી નાખે ને એને એક સાચી સમજણ કહેવાય. પણ એ સુધારતા આને આવડતું નથી. સંબંધ નિભાવતા આવડતું હોય તો ને, કે નાના મોટા સામે શું બોલવું શું નહીં એની ભાન જ નથી એને. તે ક્યાં સંબંધોમાં મોરલા ટાંકી દીધા છે સલાહ આપશો? તમે બહુ રાખી દો છો એ તો દેખાય જ છે સામે. સારું સારું, હવે કોઈનો તહેવાર નહીં બગાડો. તમારા બેના અહમને કારણે એક દીકરીના આહુડા પડે ને એ સારું નથી લાગતું. સાચી વાત છે પપ્પાની. આ તમારા લોકોના ઝઘડામાં છે ને મમ્મી, પપ્પા અને હેતલબેન અમે બધા પીસાઈ રહ્યા છીએ અને તમે બેઉ ઝઘડો કરી રાખો છો. જવા દો ને ભાભી. પણ એ લોકોને ખબર છે કે એમના ઝઘડામાં એક બેનની આંતળી કેટલી દુભાય. કેવું થાય એને કે બે ભાઈ છે પણ છતાંય સંપ નહીં. મારા જ નસીબ ખરાબ છે. બેટા એ વાત જો એમને સમજાતી હોત ને તો બંને ભાઈ આજે ભાઈ બીજના તહેવારે ભેગા થઈ અને આ રીતે ઝઘડતા નહીં. કોને સમજાવો છો તમે લોકો? નસીબ તો મારા ખરાબ છે કે મારા ભાઈઓ હોવા છતાં પણ હું એ બંનેને એક સાથે ખુશ નથી જોઈ શકતી. મારે બંનેને ખુશ જોવા હોય તો એક કે હું આમ નહીં કરું તો બીજો એમ કે હું આમ નહીં કરું. પણ મારા માટે તો તમે બંને સરખા છો, બંને આંખો જેવા છો. કઈ આંખ ફોડું, ડાબી કે જમણી? તમે જ કહો. બસ હવે રોવાનું બંધ કરી લે. આ ખા કઈ જાય પછી એટલી આઈ જા. એનું રોવાનું કારણ પૂછ ને, એનો ઈલાજ કર ને. અમે બે ભાઈઓ બોલવા મળીશ તો તું આ ખાઈ લઈશ? એ દિવસ તો ક્યારેય નથી આવવાનો. હવે તું ખાઈ લઈશ તો આવશે, નકર નહીં આવે. એના બોલશો ને? પેલા ખાઈ લઈશ તો ના, તો ના. અત્યાર સુધી તમારા બંને ભાઈઓની જીદ મેં માની છે તો તમારે મારી જીદ માનવી પડશે. તું જેમ કહીશ ને એમ અમે કરશું. બસ તું ખુશ ને તો અમે ખુશ. સાચું? હા. બસ હવે તો ખા. હવે તો આખો પેલો ખાઈશ કે ને. તો આખો નાખી દો એમાં શું છે? ઓય ઓય ઓય, હજી મારે ખવડાવવાનું બાકી છે. અડધો અડધો ને અડધો નાખો ખવડાવવાનું, તે ભલે જરી ખવડાવ. એ નહીં નહીં ના ના ભાઈ, ના, હું એને ખવડાવવાનો જ છું. પાછા સંબંધ બગડી જાઓ. બગડતા છે કઈ? હવે તો સંબંધ સુધારવાના. હાલ તારે ના લેવાનો જ છે આખો. હવે તમને બધાને સમજાય સાચો તહેવાર કોને કહેવાય? આખો પરિવાર. જો પરિવારની અંદર નાના મોટા મન દુખો તો હોય જ છે, પણ તહેવારના દિવસે બધું ભૂલી અને એકમેકની સાથે મળી અને આનંદથી હસી ખુશી કરે, સાથે બેસી અને નાસ્તા કરે, જમે, એક તો તહેવારની મજા હોય છે. સાચી વાત છે. હા પપ્પા, અત્યાર સુધી બે ભાઈ હોવા છતાં પણ હું 9 ભાઈ હતી. આ પહેલી ભાઈ બીજ અને પહેલો તહેવાર એવો હશે કે મારા બંને ભાઈઓ ભૂલતા થયા. તો પછી હવે રડે છે એવું કામ? ખુશીના આંસુ છે આ તો. જાઓ, તો રોય જ રોય નાખવાનું. તમે બંને જઈને રસોઈ બનાવો અને બધાને મન ભાવતી વસ્તુ અલગ અલગ બનાવો અને આજે તો તહેવારને બહુ આનંદથી મનાવીએ. હા, અને સાંભળ, હા. આની માટે છે ને ભરેલા મગનું શાક કરજે. આના માટે આખા મમરાનું શાક કરી નાખે. હવે બીજા કોઈની કઈ ફરમાઈશ છે? ના, કોઈ ફરમાઈશ નથી. બસ તમે જાઓ અને જલ્દીથી છે ને રસોઈ બનાવો, બહુ ભૂખ લાગી છે સાચું. આ ખીર બનાવી નાખજો એવું હોય તો. હા, એ તો બહુ મજા આવે ખાવાની. ચલો ભાભી. ખરેખર કહું ને, આજે પરિવારના બધા સભ્યો ભેગા થયા ને
અને સારી રીતે તહેવાર મનાવ્યો એ જોઈને મારું મન બહુ આનંદિત થઈ ગયું. એટલી ખુશી થાય છે કે શું કહું.